નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચાણક્ય ફોકસ પર। મિત્રો, જો તમે ઈચ્છો છો કે લોકો તમારા વગર રહી જ ન શકે, તમારી સાથે બેસવું તેમની સૌથી મનપસંદ આદત બની જાય અને ઘરે ગયા પછી પણ તમારા જ વિચારો તેમના મગજ પર છવાયેલા રહે, તો આ વિડિયો તમારા માટે છે। હું તમને 5 એવી દમદાર તકનીકો જણાવવાનો છું જેને સાંભળીને અને તમારા જીવનમાં અપનાવીને કોઈ પણ તમને હળવાશથી લેવાની હિંમત નહીં કરે। લોકો ન માત્ર તમારી કદર કરવાનું શરૂ કરી દેશે, પરંતુ તમે તેમના માટે એક એવી આદત બની જશો જેને તેઓ છોડી નહીં શકે। આજે હું તમને એવી કળા શીખવવાનો છું જે ન માત્ર લોકોના દિલમાં તમારા માટે જગ્યા બનાવશે, પરંતુ તમને એવું વ્યક્તિત્વ આપશે કે લોકો તમારી સામે પોતાનું અસલી રૂપ છુપાવવા લાગશે અને તમારી પ્રશંસામાં પોતાને વધુ સારા સાબિત કરવાનો દરેક પ્રયાસ કરશે। ચાણક્યે કહ્યું હતું કે મનુષ્યનો પ્રભાવ તેના વ્યક્તિત્વ અને વ્યવહારમાં હોય છે, નહીં કે માત્ર તેની ઉપસ્થિતિમાં। આ જ વિચારને સમજો। લોકોના દિલ અને મગજમાં જગ્યા બનાવવા માટે જરૂરી છે કે તમે માત્ર પોતાને દેખાડનારા માણસ ન બનો, પરંતુ એવા બનો જે બીજાની વિચારસરણીને વાંચી શકે, પોતાની વાતો અને હરકતોથી તેમનું મન જીતી શકે। આ જ ચાણક્યની નીતિ છે, મનને જીતવું, મનને જોડવું। આજના આ વિડીયોમાં હું તમને એવા રહસ્યો જણાવવાનો છું જે તમને એક એવો માણસ બનાવી દેશે જેનાથી લોકો અંતર રાખવા માંગતા હોવા છતાં પણ પોતાને રોકી નહીં શકે। આ અસલી જાદુ છે। તમે લોકોના દિલમાં તમારી છબી એટલી ઊંડી બનાવી દેશો કે ભલે તેઓ ગમે એટલા દૂર જાય, ઘરે હોય કે બહાર, તમારા વિચારો તેમનાથી દૂર નહીં થાય। તેઓ સતત તમારા વિશે વિચારશે, તમારી વાતો કરશે અને તમારી સાથે જોડાણ અનુભવશે। તો મિત્રો, જો તમે સાચે જ એવા માણસ બનવા માંગો છો જેની ચાહત દરેકના મનમાં હોય, જેની વાતો યાદગાર હોય અને જેની હાજરી એક પ્રકારનું આકર્ષણ હોય, તો આ વિડિયો અંત સુધી જોવો ખૂબ જ જરૂરી છે, કારણ કે અધૂરી માહિતી તમને અધૂરો માણસ બનાવી શકે છે। આજે હું તમને એ દરેક રીત જણાવવાનો છું જે તમને લોકોની આદત બનવામાં મદદ કરશે। જો તમે આને ધ્યાનથી સમજી લીધું તો માની લો કે કોઈ તમને હળવાશથી નહીં લઈ શકે। તમે એક આદત બની જશો, એ પણ એવી જેની લત લાગી જાય છે। તો મિત્રો, ચાલો વિડીયોને શરૂ કરીએ। તકનીક નંબર 1, વધારે ઉપલબ્ધ ન રહો, લિમિટેડ રહો, ત્યારે જ ઇમ્પોર્ટન્ટ લાગશો। લોકો હંમેશા એ જ વસ્તુઓ તરફ વધુ આકર્ષિત થાય છે જેને મેળવવી સરળ નથી હોતી। જે વસ્તુઓની કિંમત હોય છે, જે સીમિત હોય છે, જે દરેક માટે સરળતાથી ઉપલબ્ધ નથી હોતી, તેની જ સૌથી વધુ ડિમાન્ડ હોય છે। આ જ માનવ મગજની સૌથી મોટી ચાલ છે અને આ જ વાત આચાર્ય ચાણક્યએ પણ પોતાની નીતિઓમાં ઘણી વખત દોહરાવી છે। ચાણક્ય કહે છે કે અલ્પસ્ય હેતો બહવો વિવાદાઃ, એટલે કે જે વસ્તુ સીમિત હોય છે તેના કારણે જ સૌથી વધુ ખેંચતાણ થાય છે, કારણ કે દરેક વ્યક્તિ તેને મેળવવા માંગે છે। જો તમે લોકોના જીવનમાં સીમિત રીતે હાજર રહેશો, જો તમે વારંવાર નહીં મળો, તો લોકો તમારું મહત્વ સમજશે। લોકોને તમારી આદત લગાડવાની છે, પણ એક લતની જેમ। આદત એ હોય છે જે કહ્યા વગર બની જાય છે, પણ લત એ હોય છે જેના વગર લોકો અધૂરપ અનુભવે, અને આ ત્યારે જ થશે જ્યારે તમે વારંવાર નહીં પરંતુ સાચા સમય સામે આવશો। ક્યારેક નજીક જાઓ, ક્યારેક દૂર રહો, સામેવાળી વ્યક્તિને મૂંઝવણમાં રાખો। આ માણસનું મગજ છે અને મગજ એ જ વસ્તુઓને પકડી રાખે છે જે તેને હંમેશા સરળતાથી ન સમજાય, જે તેને વિચારવા પર મજબૂર કરે। જો તમે લોકોના વિચારોનો હિસ્સો બની ગયા, તો સમજી લો કે તમે રમત જીતી ગયા છો। ચાણક્ય નીતિમાં એવું પણ કહેવાયું છે કે યસ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા શાસ્ત્રમ તસ્ય કરોતિ કિમ, અર્થાત જે વ્યક્તિ પાસે પોતાની સમજ નથી, તેના માટે દુનિયાનું બધું જ જ્ઞાન નકામું છે। એટલા માટે આ ગેમમાં જીતવા માટે તમારે પોતાને સમજવા પડશે, પોતાની વેલ્યુને ઓળખવી પડશે।
જો તમે પોતાને સસ્તા બનાવી દેશો તો લોકો તમને સસ્તા જ સમજશે, પરંતુ જો તમે તમારી હાજરીને દુર્લભ બનાવી દેશો તો લોકો તમને ખોવાથી ડરશે. જુઓ, જે વસ્તુ દર વખતે મળતી રહે તેની અહેમિયત ધીમે ધીમે ઓછી થઈ જાય છે. એ જ માણસ જે દરેક જગ્યાએ હાજર રહે છે, દરેક સમયે ઓનલાઈન રહે છે, દરેક વાતમાં ટાંગ અડાવે છે, લોકો તેને નજરઅંદાજ કરવા લાગે છે. પરંતુ જે માણસ ક્યારેક દેખાય ક્યારેક ન દેખાય, જે દરેક વખતે નવા વિચારો સાથે સામે આવે, તે માણસ ધીમે ધીમે બધાની નજરનું કેન્દ્ર બની જાય છે. કોઈ પણ ગ્રુપમાં જોઈ લેજો, જે વ્યક્તિ સૌથી અલગ હોય છે, સૌથી ઓછું બોલે છે, પરંતુ સાચા સમયે અસરદાર વાત કરે છે, તે જ લોકોનું ધ્યાન ખેંચે છે, તે જ પોઈન્ટ ઓફ એટ્રેક્શન બને છે. તમે એવા બનો. દર વખતે સેમ વાતો, સેમ રિએક્શન, સેમ બિહેવિયર ન આપો. રહસ્ય બનો. જેનો અંદાજો સરળતાથી લગાવી શકાય તેવા ન બનો. કારણ કે જે વસ્તુઓ પ્રિડિક્ટેબલ હોય છે તે બોરિંગ લાગવા માંડે છે, અને આ ગેમમાં માણસને બોર કરવાથી મોટો કોઈ ગુનો નથી. ઇન્ટરેસ્ટ લો પણ બોરિંગ ન બનો. લોકોમાં રસ રાખો પણ એટલા પણ ન ડૂબી જાઓ કે તમારી વેલ્યુ જ ખતમ થઈ જાય. લોકો ત્યારે જ તમારી કદર કરશે જ્યારે તેમને લાગશે કે તમને મેળવવા સરળ નથી. આ હ્યુમન સાયકોલોજી છે અને ચાણક્ય નીતિની કરોડરજ્જુ પણ. મિત્રો, તમને વિનંતી છે કે જો આ વિડિયો તમને જરાય પણ પસંદ આવી રહ્યો હોય તો આ વિડિયોને અત્યારે જ લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તેમજ કોમેન્ટમાં લખો, આજથી હું હંમેશા ઉપલબ્ધ નહીં રહું. આ કોમેન્ટ તમારી જાત સાથે એક વાયદો હશે. ચાલો પાછા ટોપિક પર આવીએ. તકનીક નંબર 2, નજરો ઝુકાવીને નહીં, નજરો મેળવીને વાત કરો. જ્યારે પણ સામેવાળી વ્યક્તિ સાથે વાત કરો, તેની આંખોમાં આંખો પરોવીને વાત કરવાનું શીખો. આ માત્ર આત્મવિશ્વાસ નથી બતાવતું, આ એક મેસેજ મોકલે છે કે તમે ડગમગવા વાળા માણસ નથી. તમે એવા માણસ છો જેના પર ભરોસો કરી શકાય છે. ચાણક્ય કહે છે કે વિશ્વાસમ વિના ન મિત્રમ ભવતી, એટલે કે વિના વિશ્વાસે કોઈ પણ સંબંધ ઊંડો નથી થતો. અને ભરોસો ત્યાંથી જ શરૂ થાય છે જ્યારે સામેની વ્યક્તિ તમારી આંખોમાં જોઈને એ અનુભવે કે તમને તમારી જાત પર અને તમારી વાત પર પૂરો વિશ્વાસ છે. તમારું વ્યક્તિત્વ એવું હોવું જોઈએ કે લોકો વિચારે કે કાશ હું પણ આના જેવો હોત. જ્યારે લોકો તમારામાં એ વસ્તુઓ જોશે જે તેમની પાસે નથી, ત્યારે જ તેઓ તમારા તરફ આકર્ષિત થશે. તેમને લાગશે કે તમારા જેવા બનવામાં કંઈક તાકાત છે, કંઈક ખાસ છે. આ જ એ પોઈન્ટ છે જ્યાંથી માણસની લત શરૂ થાય છે. જ્યારે તે તમને જોઈને પોતાને નાના અનુભવવા લાગે અને પછી તમારા જેવા બનવાનો પ્રયત્ન કરે. એટલા માટે જરૂરી છે કે પોતાને એટલા અનોખા બનાવો કે લોકો તમારી કોપી કરવા લાગે. અને યુનિક એ જ બને છે જે સેમ નથી રહેતો. માણસ જ્યારે વારંવાર એક જ પ્રકારની વાતો કરે છે, એક સરખા બિહેવિયરમાં રહે છે, તો લોકો તેને સમજી લે છે અને પછી તેમાં રસ લેવાનું બંધ કરી દે છે. પરંતુ જો ક્યારેક તમે બહુ વાતો કરો અને પછી અચાનક શાંત થઈ જાઓ, તો લોકો વિચારવા લાગશે કે શું થયું? ગઈકાલ સુધી તો આ બહુ ફ્રેન્ડલી હતો, આજે કેમ ચૂપ છે? આ જ કન્ફ્યુઝન, આ જ અનપ્રેડિક્ટેબિલિટી લોકોને ખેંચે છે. ચાણક્ય કહે છે કે ગોપનીયમ રક્ષેત પ્રયત્નેન, એટલે કે તમારા ઈરાદા, તમારી ચાલ અને તમારી વિચારસરણીને ક્યારેય પણ પૂરી રીતે જાહેર ન કરો. જ્યારે લોકો તમને પૂરી રીતે નહીં સમજી શકે, ત્યારે જ તેઓ તમારા વિશે વિચારતા રહેશે. આ સતત વિચારતા રહેવું અને એ જ ખેંચાણ ધીમે ધીમે તેમને તમારા તરફ ખેંચી લાવે છે. અને જ્યારે લોકો પોતાને તમારા જેવા બનાવવા લાગે, ત્યારે સમજો કે તમે તેમના વિચારોમાં ઉતરી ચૂક્યા છો. તકનીક નંબર 3, ક્યારેક એટલા નજીક આવો કે આદત બની જાઓ, પછી અચાનક દૂર થઈ જાઓ જેથી લોકો તમારા વગર અધૂરા લાગે. ક્યારેક તમારે લોકોની જિંદગીમાં એવી રીતે સામેલ થઈ જવાનું છે જાણે કે તમે દરેક વસ્તુનો હિસ્સો છો. દરેક વાતચીતમાં,
દરેક નિર્ણયમાં, દરેક વળાંક પર તમારું નામ, તમારી વિચારસરણી, તમારી હાજરી હોવી જોઈએ. થોડા દિવસો એવા વિતાવો કે સામેવાળો વિચારવા લાગે કે આ માણસ તો મારી જિંદગીનો અનિવાર્ય હિસ્સો છે. પરંતુ પછી અચાનક જ ગાયબ થઈ જાઓ. એકદમથી એવું ડિસ્કનેક્ટ કરી લો કે સામેવાળો વિચારમાં પડી જાય કે શું થયું, આ ક્યાં ગયો, ક્યાંક મારાથી કોઈ ભૂલ તો નથી થઈને. અને આ જ વિચાર, આ જ મેન્ટલ લૂપ માણસને તમારા તરફ ખેંચે છે. જ્યારે તમે કંઈ પણ કહ્યા વગર દૂર થઈ જાઓ છો તો સામેવાળી વ્યક્તિ તમારા વિશે વારંવાર વિચારે છે અને વિચારવાની આ આદત ધીમે ધીમે લત બની જાય છે. ચાણક્ય કહે છે કે જે લોકો સામેથી મિત્ર જેવા દેખાય છે પણ અંદરથી ચાલાક હોય છે તેમનાથી બચવું જોઈએ. પરંતુ અહીં આપણે આ નીતિને થોડી અલગ રીતે લાગુ કરીશું. સામેવાળાને તમારો અસલી ઈરાદો ખબર ન પડવો જોઈએ. જ્યારે તમે અચાનક અંતર બનાવી લેશો તો તેને સમજાશે જ નહીં કે તમે આવું કેમ કર્યું. અને જ્યારે માણસ કોઈ વસ્તુને સમજી નથી શકતો ત્યારે તે તેના વિશે જ વધુ વિચારે છે. પરંતુ આ તકનીક ત્યારે જ કામ કરશે જ્યારે પહેલા તમે ગાઢ જોડાણ બનાવ્યું હોય. પહેલા સામેવાળાની જિંદગીમાં પૂરો રસ લો. તેની દરેક વાત, દરેક મૂડ, દરેક પસંદને સમજો. તેને એવો અહેસાસ થવો જોઈએ કે આ માણસ તો મને મારા કરતાં પણ વધુ સારી રીતે સમજે છે. અને જ્યારે આ જોડાણ બની જાય ત્યારે જ તેને કાપો, ત્યારે જ તેની અસર પડશે. ત્યારબાદ જ્યારે તમે અચાનક ગાયબ થઈ જશો, કોઈ કારણ નહીં આપો, તો સામેવાળો તમારી દરેક હરકતને માઇક્રોસ્કોપથી જોશે. તેને લાગશે કે શું મેં કોઈ ભૂલ કરી, આ બદલાઈ કેમ ગયો. અને આ જ સવાલો તેને તમારા વિશે વિચારવા પર મજબૂર કરશે. હવે ધ્યાન આપજો, ભલે તે તમારા પર શંકા કરે, નારાજ થઈ જાય કે તમારા માટે ચિંતા કરે, તેના મગજમાં માત્ર તમે જ હશો. અને આ જ છે અસલી એટ્રેક્શન. લોકો તમારા વિશે શું વિચારે છે તે એટલું જરૂરી નથી, પરંતુ તેઓ સતત તમારા વિશે વિચારતા રહે તે ખૂબ જરૂરી છે. તકનીક નંબર 4, લોકોને વિચારવા પર મજબૂર કરો. એવું દેખાડો કે તમારી પાસે એ જ છે જે તેમને જોઈએ છે. લોકોને હંમેશા કલ્પનાની દુનિયામાં નાખો. સીધું ન કહો કે તમારી પાસે શું છે, પરંતુ એવો અહેસાસ કરાવો કે તમારી પાસે કંઈક એવું છે જે ખૂબ ખાસ છે, ખૂબ જરૂરી છે, અને તે પણ માત્ર તેમના માટે જ છે. માણસ સ્વાર્થી હોય છે, આ કોઈ ખોટી વાત નથી, આ સ્વાભાવિક છે. દરેક વ્યક્તિ એ જ મેળવવા માંગે છે જે તેના કામનું હોય. અને જ્યારે તમે સામેવાળાને ઈશારાઓમાં એ બતાવી દો છો કે તમારી પાસે કંઈક એવું છે જે તેના કામમાં આવી શકે છે, તો તે પોતે જ તમારા તરફ ખેંચાવા લાગશે. તે તમારી પાછળ ફરશે, તમને સમજવાનો પ્રયત્ન કરશે અને ધીમે ધીમે તમારા હિસાબે વિચારવા અને ચાલવા લાગશે. આ જ અસલી રમત છે, મગજ પર કબજો. ચાણક્ય કહે છે કે પોતાની વિચારસરણી અને યોજનાઓને ક્યારે પૂરી રીતે જાહેર ન કરો, પરંતુ સામેવાળાને એવું લાગવું જોઈએ કે તમારી પાસે ઊંડાણ છે, સમાધાન છે, શક્તિ છે. લોકો એ જ માણસ તરફ આકર્ષિત થાય છે જે તેમને કોઈ વધુ સારી જિંદગીની આશા આપે છે. તમારું વ્યક્તિત્વ એવું બનાવો કે લોકો તમને જોઈને વિચારે કે આની લાઈફ તો બિલકુલ પરફેક્ટ લાગે છે. પોતાને એવા દેખાડો કે જાણે તમારી પાસે બધું જ છે. હેપીનેસ, ગ્રોથ, પોઝિટિવિટી, સ્ટાઇલ, વેલ્થ કે માઇન્ડસેટ. સામેવાળો તમને જોઈને વિચારવા લાગે કે કાશ મારી લાઈફ પણ આના જેવી હોત. બસ એ જ ક્ષણ હોય છે જ્યારે તે તમારા જેવા બનવાની ચાહતમાં તમારા તરફ ખેંચાય છે. અને આ જ એ સમય હોય છે જ્યારે લત લાગે છે, કારણ કે માણસ એ જ વસ્તુની લતમાં પડે છે જે તેને તેની જિંદગી કરતાં વધુ સારી લાગે છે. તમારી ખુશી, તમારો માઇન્ડસેટ, તમારો વ્યવહાર બધું એવું હોવું જોઈએ કે લોકો તેનાથી પ્રભાવિત થાય. અને આ દેખાવો ન હોવો જોઈએ, આ પ્રસ્તુતિ હોવી જોઈએ. તમારે દરેક જગ્યાએ પોતાને એવી રીતે રજૂ કરવાના છે કે લોકો તમને એક વિઝનની જેમ જુએ કે
જો હું આના જેવો બની જાઉં તો મારી લાઈફ પણ એવી થઈ જશે. અને જેવી આ વિચારસરણી કોઈના મગજમાં બેસી ગઈ તે માણસ તમારા હિસાબે ચાલવાનું શરૂ કરી દેશે, તમારી વાત માનશે અને તમને ક્યારે હળવાશથી લેવાની હિંમત નહીં કરે, કારણ કે હવે તે તમને માત્ર એક માણસ તરીકે નહીં, એક વિચાર તરીકે જોવા લાગશે. તકનીક નંબર 5, તમારી મદદ અને અવેલેબિલિટીને લિમિટેડ રાખો, ત્યારે જ બનશો અસલી વેલ્યુએબલ. પોતાની કાબિલિયત અને મદદને લોકોની જિંદગીમાં સીમિત રાખતા શીખો. વધારે પડતું આપવાથી કે વારંવાર મદદ કરવાથી તમારી વેલ્યુ ઓછી થઈ જાય. સાચું કહું તો દુનિયામાં મોટા ભાગના લોકો તમારા અહેસાનને યાદ નથી રાખતા, તેઓ તમને શુક્રગુજાર નહીં પણ બેવકૂફ સમજે છે. જો તમે એવું વિચારતા હોવ કે વારંવાર મદદ કરવાથી તમારી ઇમેજ વધુ સારી બનશે તો આ એક મોટો ભ્રમ છે. મોટા ભાગના લોકો જ્યારે તમને સતત મદદ કરતા જોશે તો તેઓ વિચારવા લાગશે કે આની પાસે કોઈ કામ ધંધો નથી. જ્યારે પણ મુશ્કેલી હશે ત્યારે આ આવી જશે. ચાણક્યએ પણ આ વાત ઘણી જગ્યાએ સ્પષ્ટ કહી છે. તેમણે લખ્યું છે કે પોતાની શક્તિ અને સંસાધનોને બુદ્ધિપૂર્વક વહેંચો. સતત આપતા રહેવાથી તેઓ નબળા પડી જાય છે. આનો અર્થ એ કે જો તમે તમારી તાકાતને સીમિત રાખશો તો લોકો તમને વધુ સન્માન આપશે, કારણ કે લોકો એ માણસની વધુ કદર કરે છે જે લિમિટેડ, ખાસ અને જરૂરી હોય છે. જ્યારે તમે વારંવાર મદદ કરશો તો લોકો તેને તમારી મજબૂરી સમજશે અને ધીમે ધીમે તમને હળવાશથી લેવાનું શરૂ કરી દેશે. પરંતુ જો તમે તમારી મદદને સીમિત રાખશો તો લોકો તમારી એ મદદની કિંમત સમજશે. તેઓ તમને ત્યારે જ યાદ કરશે જ્યારે સાચે જ તમારી જરૂર હશે. યાદ રાખો, અસલી ઇજ્જત એ જ માણસને મળે છે જેની હાજરીમાં એક રહસ્ય અને એક લિમિટેશન હોય છે, જે દરેક સમયે ઉપલબ્ધ નથી હોતો પણ જ્યારે હોય છે ત્યારે અસરદાર હોય છે. આ એ જ સિદ્ધાંત છે જેનાથી તમે લોકોની લત બની શકો છો જ્યારે તેઓ તમને હળવાશથી લેવાની હિંમત નથી કરતા, કારણ કે તેઓ જાણે છે કે તમારી મદદ સીમિત અને ખાસ છે. તો મિત્રો, જો તમે આ 5 તકનીકોને સમજી લીધી છે તો અકબંધ માનો કે હવે કોઈ તમને હળવાશથી નહીં લઈ શકે. તમે એક આદત બની જશો, એ પણ એવી જેની લત લાગી જાય છે. દેખાવો નહીં, અસર દેખાડો. અધૂરા રહો જેથી લોકો તમને સમજવા માટે બેચેન રહે. મળો ઓછું પણ જ્યારે પણ મળો પોતાની છાપ છોડી જાવ. તો મિત્રો, જો આ વિડિયો તમને કંઈક નવું વિચારવા પર મજબૂર કરતો હોય તો આ વિડિયોને લાઈક કરો, આપણી ચેનલ ચાણક્ય ફોક્સને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે હવે સમય આવી ગયો છે પોતાને એવા બનાવવાનો જેને લોકો ક્યારેય ભૂલી ન શકે. તેમજ કોમેન્ટ બોક્સમાં ચાણક્ય નીતિ જરૂર લખી દેજો. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા હસતા રહો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો. વિડીયોમાં અંત સુધી બની રહેવા માટે ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.